મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાડોશીના ઝઘડામાં શાંત કરાવ સમાધાન માટે વચ્ચે પડેલા મહિલાના દીકરાઓને પોલીસ ઉઠાવીને લઈ ગઈ ને આ ઘટના બાદ વિવાદ વકર્યો છે। બનાવની વિગત એવી છે કે ઘોઘા રોડ વિસ્તારમાં આવેલા મેલડીમાના ધાર મફતનગર વિસ્તારમાં શાંતાબેન ચુડાસમા રહે છે। ગઈકાલે સાંજે તેમના ઘર પાસે ઝઘડો થઈ રહ્યો હતો, તે દરમિયાન તેઓ વચ્ચે પડે છે। તેમના દીકરાઓ વચ્ચે જે શાંત કરાવ મામલો વચ્ચે પડતા હોય છે ત્યારે સામે પક્ષે દ્વારા પોલીસ સ્ટેશનમાં જે શાંતાબેન ચુડાસમા છે તેમના દીકરાઓ વિરુદ્ધ ફરિયાદ કરી દીધી અને ત્યારબાદ તેમના દીકરાઓને પોલીસ ઉઠાવીને લઈ ગઈ। આ ઘટના બાદ વિવાદ વકર્યો। રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શાંતાબેન ચુડાસમાના પરિવારજનો છે તે હોસ્પિટલ બહાર ઉમટ્યા અને જે પરિસ્થિતિ નિર્માણ પામી ત્યારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી સામે ગંભીર આક્ષેપો શાંતાબેને લગાવ્યા અને તેઓ પૈસાની માંગણી કરી રહ્યા છે, તો જ તમારા દીકરાને છોડવામાં આવશે તે પ્રકારના આક્ષેપો શાંતાબેન ચુડાસમાએ લગાવતા મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે આ મામલે જે શાંતાબેન ચુડાસમા નામના મહિલા છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે કયો વ્યક્તિ તેમના પાસેથી પૈસાની માંગણી કરી રહ્યો છે ને શું કહેવામાં આવી રહ્યું છે તેના તરફથી તે સાંભળો। ઓકે, તમારું નામ? મારું નામ શાંતાબેન કેશાભાઈ ચુડાસમા। કયા એરિયામાંથી આવો છો? શું બનાવ બન્યો? મફતનગર મેરડીમાની ધાર બનાવ એવો બન્યો છે કે પાડોશીના છોકરા બાંધતા હતા અને મેન મારા છોકરાએ મેકાવ્યા, તો અમે જઈને ફરિયાદી એ લોકો ફરિયાદી કરી આવ્યા, અમે ફરિયાદી કરવા ન ગયા અને મારા છોકરા બાંધ્યા નથી, તમે ફરિયાદી ન લખાવી ની બધા આખા ઘરના નામ લખાવી દીધા મારા। અને રઘુભાઈ એમ કે પૈસા દે ને તો તારા છોકરા છોડું નકર ન છોડું। કાલના લાવીને 6 વાગ્યાના પૂર્યા છે, પાણી અનપાણી કાંઈ નહીં, મને તે મારા છોકરાઓ નહીં તે કાલની વાત છે, કાલ 6 વાગ્યાની રાતના 12 વાગ્યા છે પણ જવાબ કઈ દેતા નથી અને મારી ફરિયાદી લેતા નથી। મને ધક્કો મારીને પાડી દીધી રઘુભાઈ અને રઘુભાઈ એમ કે પૈસા દે તો છોડું તારા છોકરા નકર ન છોડું। વિડીયો ઉતારવાનું કીધું તો ફોને મારો જોટી લીધો, જેમ તેમ મારવા દોટે છે મારા છોકરાને, મને કાલ મારવા દોટ્યો ધોકો લઈને। અમે અંદર ગયા તો કઈ કીધું નથી, હજી અમને જવાબ જ નથી આપતા ને, કોઈ જવાબ જ નથી આપતા કે કોર્ટમાં લઈ જાશું કે અહીંયા લઈ જાશું। કાલની પૂછું છું તો જવાબ જ નથી આપતા। કાલ મને ધોકો લઈને મારવા દોટ્યો રઘુડો અને કાલ મને મોટા દવાખાને લઈને દાખલ કરી હતી, મને કાક થઈ ગયું હતું કાલે। માંગ અમારી મારા છોકરા છોડો, ન્યાય જોવે, બીજું કાંઈ નહીં। મારી આગળ પૈસા નથી, હું નો પૈસા ભરું, પૈસા નથી મારી આગળ, તો હું અહીં નહીં રહીશ, દવા પી જઈશ ને મરી જઈશ, બસ દવા પી જઈશ। જી હા, આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી રહી છે અને આખો જે સામાન્ય ઝઘડો હતો ને આમાં શાંતાબેન ચુડાસમાના જે દીકરાઓ છે તે વચ્ચે સમાધાન માટે પડ્યા અને ત્યારબાદ સામા પક્ષે જે પાર્ટી છે તેમના દ્વારા શાંતાબેન ઉપર જ ફરિયાદ કરી દેવામાં આવી, તેમના દીકરા ઉપર ફરિયાદ કરી દેવામાં આવીને આ બાદ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે હાલ મહિલાઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ મામલે જે પોલીસની કાર્યવાહી છે તેની સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે ભાવનગરનો રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં।